नमस्कार विद्यार्थी मित्रों, शुभम स्कूल द्वारा अपाता ऑनलाइन एज्युकेशन में फरी थी एक वखत आपनु हार्दिक स्वागत है। चौथा चेप्टरनी अंदर बेंकिंग अने नाणाकीय नीति के जेनो आपणे अभ्यास करीए छीए अने ए चेप्टरनी आ लेक्चर में आज आपणे पूर्णाहुति करशुं। लगभग मोटा भागना बधा प्रश्नों तमे भणी चूक्या छो। लास्ट लेक्चरनी अंदर आपणे वात करी हती के मध्यस्थ बेंकना तमे परिमाणात्मक अने गुणात्मक बंने प्रकारना एटले के नाणाकीय नीतिना साधनों छे एनो तमे अभ्यास कर्यो। खूब ज विस्तृत प्रश्नों हता। हवे मध्यस्थ बैंक अने वेपारी बेंकनो तफावत छेल्ले आपणे जोयो तो आजे आ लेक्चरनी अंदर वेपारी बैंक ना मुख्य अने गौण कार्यों, वेपारी बेंकना मुख्य कार्यों छे जे आपणे बीजा प्रश्ननी अंदर भण्या छीए अने गौण कार्यों छे के जे आपणे त्रीजा प्रश्ननी अंदर भण्या छीए। तो ए वेपारी बैंक सवारे आपणे तफावतनी अंदर आगला लेक्चरनी अंदर जोयुं हतुं के जे बैंक नफाना हेतुथी काम करे छे अने जे बैंक द्वारा थापणो स्वीकारी धिराण आपी नाणांनी हेरफेर करी अने नफो कमावा माटेनो धंधो करे छे तो एवी बेंकोने आपणे वेपारी बैंक तरीके ओळखीए छीए। तो ए वेपारी बेंकना मुख्य कार्य शुं छे अने एना गौण कार्य शुं छे, आखो प्रश्न बीजो अने त्रीजो एम बे प्रश्नोनी अंदर विस्तृत आपणे बधी समजूती जोई लीधी छे। पण हवे नवमो प्रश्न तमारी फेरबुकमां लखेलो हशे के वेपारी बेंकना मुख्य अने गौण कार्योनी यादी जणावी दरेकनी एक वाक्यमां समजूती आपो। हवे मुख्य कार्य आपणे 5 भण्या छीए। कया कया तो के थापणो स्वीकारवानी कामगीरी। हवे थापणोना प्रकार केटला हता तो के मुख्य 3 हता। चालू खातानी थापणो, बचत खातानी थापणो, एमां पेटा प्रकार हतो रिकरिंग खातानी थापणो अने त्रीजो प्रकार मुद्दती एटले के फिक्स डिपोजिट। तो अहींया खाली तमारे थापणोना प्रकारना नाम लखवाना छे। पछी बीजू धिराणनी सवलतो पूरी पाडवानी कामगीरी। हवे धिराण क्या हेतुथी मळे छे तो के खानगी हेतुथी, खेती क्षेत्रनी अंदर अने धंधाना हेतुथी व्यक्तिने मूડીરોકાણકર્તાઓને ધિરાણ આપે છે। ધિરાણના સમયગાળા કેટલા હતા તો કે 3। 1 વર્ષ સુધીનું હોય તો ટૂંકા ગાળાનું, 1 થી 5 વર્ષનું હોય તો મધ્યમ ગાળાનું અને 5 થી 15 વર્ષનું હોય તો લાંબા ગાળાનું। આવો આપણે બીજો મુદ્દો જોયો તો। ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી। એમાં આપણે બધા સ્વરૂપો લખ્યા હતા કે વેપારી બેંકો ગ્રાહકોને વિવિધ સ્વરૂપે ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડે છે, જેની અંદર ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર, ઉપાડ ચીઠી, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને એટીએમ વિવિધ સવલતો પૂરી પાડે છે કે જેનાથી ગ્રાહકો અન્ય વ્યક્તિને અથવા અન્ય ક્ષેત્રની અંદર ચૂકવણી કરી શકે અને પોતે જરૂરિયાત મુજબ ઉપાડ કરી શકે। પછી આખી 3 માર્કની આપણે ટૂંક નોંધ જોઈતી શાખ સર્જનની કામગીરી। શાખ સર્જન આખી 3 માર્કની વિસ્તૃત ટૂંક નોંધ જોઈ કે પ્રાથમિક થાપણમાંથી ધિરાણ આપી નવી થાપણો ઊભી કરી અને બેન્કિંગ વ્યવસ્થામાં નાણાંનો પુરવઠો વધારવાની નીતિ વિષયક પ્રક્રિયા જેને શાખ સર્જન તરીકે ઓળખવામાં આવે। આપણે યાદ કરજો કે 1000 રૂપિયાની પ્રાથમિક થાપણનું ઉદાહરણ લખ્યું હતું કે પ્રાથમિક થાપણ રૂપિયા 1000 હોય અને રોકડ અનામતનો દર કાયદેસર રીતે 20% હોય તો 1000 માંથી 20% એટલે બેંક પોતાની પાસે 200 રૂપિયા આપે અને ધિરાણ કેટલું થશે તો કે ધિરાણ છે એ 800 રૂપિયાનું થશે। જે 800 રૂપિયાનો ધિરાણ લેનાર વ્યક્તિના ખાતામાં ચેક જમા થશે તો એ નામની બેંક પાસેથી બી નામની બેંકની અંદર 800 રૂપિયાનો ચેક જમા થાય। ન્યાથી પાછું ધિરાણ લેનાર વ્યક્તિ છે 20% પોતાની પાસે રાખે, બાકીની રકમનું ધિરાણ થાય। જે ધિરાણનો ચેક આપવામાં આવે એ સી નામની બેંકમાં જાય। તો આવી રીતે જે પ્રારંભિક થાપણ હોય એમાંથી ધિરાણ કરે, નવી થાપણો ઊભી કરે અને એના દ્વારા બેન્કિંગ વ્યવસ્થાની અંદર નાણાંનો પુરવઠો વધે છે। જે શાખ સર્જનની કામગીરી આખી 3 માર્કની ટૂંક નોંધ આપણે જોઈતી। અને ત્યાર પછી છેલ્લો મુદ્દો આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, એટલે કે જ્યારે કોઈ એક બેંક બીજી બેંક પાસેથી ઉછીના નાણાં મેળવે છે બરોબર, જેને આંતર બેન્કિંગ વ્યવહાર અથવા અંગ્રેજીમાં એને
કોલ મની તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મધ્યસ્થ બેંકને એટલે કે આરબીઆઈને મધ્યસ્થી તરીકે રાખી અને કોઈ એક બેંક બીજી બેંક પાસેથી ઉછીના નાણાં મેળવે છે અને એમાં બીજી બેંક જે વ્યાજનો દર વસૂલ કરે છે એને કહેવાય કોલ મની રેટ. બરાબર. તો આવો આંતર બેન્કિંગ વ્યવહારનો આપણે મુદ્દો ભણ્યા. એટલે 5 મુખ્ય કાર્ય થયા. ક્યાં ક્યાં? થાપણો સ્વીકારવાની કામગીરી, ધિરાણની સવલતો પૂરી પાડવાની કામગીરી, ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી, સાક્ષરજનની કામગીરી અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. બરાબર. જે બીજા પ્રશ્નની અંદર આ 5 મુદ્દાઓની વિસ્તૃત સમજૂતી આપણે જોઈ છે. બરાબર. ત્યાર પછી એના ગૌણ કાર્યો ભણ્યા હતા. ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય, કે અજાણ્યા આયાતકારો નિકાસકારો હોય ને શાખનું પ્રમાણપત્ર આપે છે, પછી સૂક્ષ્મ ધિરાણની સુવિધાઓ આપે છે. બરોબર. ત્યાર પછી એનાથી આગળ કીધું છે કે જે ધિરાણની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો હોય તો એમની અંદર ઉપયોગી બને. બિલની ચૂકવણી કરવા માટે લોકરની સુવિધાઓ આપે છે. બરાબર. ત્યાર પછી જે તે પરીક્ષાઓ હોય રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની, તો એ પરીક્ષાઓના ચલણો ભરવા માટેની સુવિધાઓ આપે છે. ત્યાર પછી બીજો મુદ્દો આપણે ભણ્યા હતા, બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાની કામગીરી, જેની અંદર ખાસ આગળ તફાવતમાં આપણે જોયું હતું નેફ્ટ, NEFT અને RTGS જેવી કોર બેન્કિંગ સુવિધાઓ આપે છે કે જેનાથી કોઈ એક વ્યક્તિના ખાતામાંથી બીજા વ્યક્તિના ખાતામાં નાણાંની ઇલેક્ટ્રોનિક હેરફેર કરવી શક્ય બને છે. તો આવી રીતે ટૂંકમાં સમજૂતી આ મુદ્દાઓ છે કે જેની આપણે 1-2 વાક્યમાં રજૂ કરવાની થાય. જો આવો પ્રશ્ન પૂછે કે મુખ્ય અને ગૌણ કાર્યોની યાદી આપી દરેક કાર્યને 1 વાક્યમાં સમજાવો, તો જે મુદ્દાના મુખ્ય કન્સેપ્ટ છે જેને આપણે રજૂ કરવાના થાય. આમ તો આખો પ્રશ્ન છે એ બીજો અને ત્રીજો પ્રશ્ન કે જે આપણે વિસ્તૃત રીતે ભણી ચૂક્યા છીએ. બરાબર. ત્યાર પછી એનાથી આગળ જોઈ તો છેલ્લે આપણે પૂરા કર્યા હતા નાણાકીય નીતિના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો. ફરીથી યાદ કરાવું, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનો એટલે શું? તો કે અર્થતંત્ર પર એક જ સરખી અસર પહોંચાડતા સાધનોને પરિમાણાત્મક સાધનો તરીકે ઓળખવામાં આવે છે. અને અર્થતંત્ર પર એક સરખી અસર ન પહોંચાડતા હોય અને ચોક્કસ ક્ષેત્રો પર વિશિષ્ટ અસર પહોંચાડવા માટે તર્કપૂર્વક વપરાતા સાધનોને ગુણાત્મક સાધનો તરીકે ઓળખવામાં આવે છે. આવા પરિમાણાત્મક અને ગુણાત્મક એમ 2 પ્રકારના સાધનો આપણે જોયા પ્રશ્ન નંબર 6 અને 7ની અંદર. બરાબર. તો એમાંથી અહીંયા આપણે દરેકની યાદી જણાવવાની છે અને દરેકની 1 વાક્યમાં સમજૂતી આપવાની છે. હવે 1 વાક્યમાં સમજૂતી કેવી રીતે આપી શકાશે? તો કે માત્ર એની ટૂંકમાં વિગતો આપણે રજૂ કરવાની છે. સૌથી પહેલાં આપ્યું છે કે બેંક રેટ, કે જ્યારે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ, સમયગાળો આગળ આપણે જોયું તો કે નિશ્ચિતો તો નથી, તો આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે દરે આપે એ દરને બેંક રેટ અથવા તો બેંક દર તરીકે ઓળખવામાં આવે છે. આટલું જ રજૂ કરવાનું થાય. બીજો મુદ્દો આપણે ભણ્યા હતા રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. રેપો રેટની અંદર આપણે શું જોયું હતું? તો કે જ્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ મેળવવા માટે, એમાં દિવસોની આપણે ચોખવટ કરી હતી, 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ માટે. બરાબર. જ્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ મેળવવા માટે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વટાવ દરે પરત લેવાની શરતે આરબીઆઈને વેચે છે. આ વટાવનો દર એટલે શું? તો કે રેપો રેટ. તો એનો અર્થ એવો કે ભાઈ વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ જે દરે મેળવે છે એને કહેવાય રેપો રેટ. અને એનાથી વિરુદ્ધ રિવર્સ રેપો રેટ, કે જ્યારે આરબીઆઈ વેપારી બેંકો પાસેથી, બરાબર, આરબીઆઈ વેપારી બેંકો પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ જે દરે મેળવે છે એને કહેવાય રિવર્સ રેપો રેટ. બરાબર. તો આ બેયના અર્થ રજૂ કરવાના થાય. પછી ત્રીજો મુદ્દો જોયો તો કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ. એની અંદર આપણે જોયું હતું કે ખાસ
અર્થતંત્રમાં આ એક વિશિષ્ટ જોગવાઈ છે. એટલે સતત કપરો સમય છે કે નાણાકીય કટોકટીનો સમય હોય ત્યારે વેપારી બેન્કો પોતાની પાસે રહેલી જામીનગીરીઓ આરબીઆઈને રજૂ કરી અને નિર્ધારિત દરે ધિરાણ મેળવે છે, જેને MSF માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે ઓળખવામાં આવે. અને આ રેટ છે એ રેપો રેટ કરતાં ઊંચો હોય છે. બરોબર, આટલું આપણે જોયું. પછી ચોથો પોઈન્ટ, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, જેને આપણે ઇંગ્લિશની અંદર કેશ રિઝર્વ રેશિયા તરીકે ઓળખવામાં આવે છે. શું? કેશ રિઝર્વ રેશિયો. બરાબર, રોકડ અનામતનું પ્રમાણ. હવે એની અંદર આપણે જોયું હતું કે દરેક વેપારી બેન્કો પોતાની પાસે રહેલી પ્રાથમિક થાપણો છે એમાંથી પૂરેપૂરી રકમનું ધિરાણ કરતી નથી. અમુક રકમ પોતાની પાસે રાખે છે, જે રકમને કહેવાય રોકડ અનામતનો દર અથવા રોકડ અનામતનું પ્રમાણ. શા માટે રાખે? એનો ઉદ્દેશ શું હતો? તો કે બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે. જેનું પ્રમાણે આપણે જોયું હતું શરૂઆતની અંદર ચાલુ ખાતામાંથી 5% જેટલી, લાંબા ગાળાની થાપણો છે એમાંથી 2% જેટલી, પણ પછી એમાં ફેરફાર કર્યો 1962 પછી 3% થી 15%ની વચ્ચે કુલ થાપણોમાંથી રોકડ અનામત રાખવી. ત્યાર પછીનો મુદ્દો આપણે ભણ્યા હતા કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ, જેને કહેવાય SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. SLR સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. બરોબર, તો એની અંદર શું આપણે જોયું હતું કે ભાઈ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેન્કો પોતાની પાસે રહેલી થાપણો છે એમાંથી શું રાખે છે? તો કે રોકડ અનામત રાખે છે. શું રાખે છે? રોકડ અનામત રાખે છે. પ્લસ 25% જેટલું નકદ, સોનું અને સરકારી જામીનગીરીઓ સ્વરૂપે નાણું રાખવાનું છે, જેને કહેવાય કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. અને એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે રાજ્યના ખર્ચને પહોંચી વળવા માટે. અને એમાં વધારો ઘટાડો કઈ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કરે છે? તો કે ફુગાવો અથવા તો મંદીની સ્થિતિ હોય એને ધ્યાનમાં રાખી અને સરકાર છે એ કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ બદલાવે છે. એટલે રોકડ અનામત પ્લસ 25% જેટલું નકદ, એટલે કે રોકડ, સોનું અને સરકારી જામીનગીરીઓ સ્વરૂપે થાપણો રાખવાની છે. એટલે જેમ કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ ઊંચું હશે એમ વેપારી બેન્કો પાસે રહેલી થાપણો છે એ કેમાં રોકાઈ જશે? જામીનગીરીઓમાં. એટલે ધિરાણ ઓછું થશે. અને જો નીચું હોય કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ તો વધારે રકમનું ધિરાણ કરી શકશે. બરોબર. ત્યાર પછી આપણે ભણ્યા હતા ખુલ્લા બજારના કાર્યો, જેને આપણે કીધું હતું OMO, ઓપન માર્કેટ ઓપરેશન. બરોબર, OMO એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન, જેની અંદર માત્ર એક જ કન્સેપ્ટ આપણને દર્શાવ્યો હતો કે નાણાંના પુરવઠાનું નિયમન કરવા માટે સરકાર ખુલ્લા બજારમાં, ઓપન માર્કેટની અંદર સરકારી જામીનગીરીઓ છે એટલે કે બોન્ડ છે જેનું ખરીદ વેચાણ કરે છે. બરોબર, અને ખરીદ વેચાણ કરી અને નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. અને છેલ્લે આપણે જોયું હતું સ્ટરીલાઇઝેશનની નીતિ, જે વિદેશી હુંડિયામણ છે એ વિદેશી હુંડિયામણનું સરવૈયું છે એ સરવૈયાને સમતોલ રાખવા માટે. કેવું? તો કે સમતોલ, એના જથ્થામાં ખૂબ વધારો ન થાય અને વિદેશી હુંડિયામણનો જથ્થો ખૂબ ઓછો પણ ન થઈ જાય, તો એની સમતુલા જાળવવા માટે આરબીઆઈ ખુલ્લા બજારની અંદર વિદેશી હુંડિયામણ છે કે જેનું ખરીદ વેચાણ કરે છે અને એના દ્વારા વિદેશી હુંડિયામણનું સરવૈયું છે એને સમતોલ રાખે છે. બરોબર, તો આવા પરિમાણાત્મક 7 સાધનો જોયા. ફરીથી જુઓ ક્યાં ક્યાં? બેંક રેટ, બીજું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, પછી કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ, પછી રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર એટલે કે CRR, કેશ રિઝર્વ રેશિયો. બરોબર, અહીંયા કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ છે એને ઇંગ્લિશમાં MSF, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે પણ ઓળખવામાં આવે. પછી કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે કે SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. પછી ખુલ્લા બજારના કાર્યો OMO, ઓપન માર્કેટ ઓપરેશન. અને છેલ્લે સ્ટરીલાઇઝેશનની નીતિ એટલે કે વિદેશી હુંડિયામણ છે એના સરવૈયાની સમતુલા જાળવવા માટેની નીતિ. બરોબર, ત્યાર પછી આપણે ભણ્યા છીએ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. બરોબર, કે જેની અર્થતંત્ર પર એક સરખી અસર ઊભી થતી નથી, પણ ચોક્કસ ક્ષેત્રો પર વિશિષ્ટ અસર ઊભી કરવા
તર્કપૂર્વક વપરાતા સાધનો જેને કહેવાય ગુણાત્મક સાધનો એ કેટલા હતા તો કે 4. ક્યાં ક્યાં તો સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા અને ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ. સલામતીની જરૂરિયાતમાં આપણે જોયું કે વેપારી બેંકો ગ્રાહકોને ધિરાણ આપે છે, એ ધિરાણ બેંકને પાછું મળે એના માટે શું કરે છે તો કે ચોકસાઈ કરે છે. એટલે કે જમીન, મકાન, સોનું, થાપણો આવી કોઈને કોઈ મિલકતો છે એ ગીરવે રાખે છે, બાંહેધરી પેટે રાખે છે અને એની જોગવાઈ છે એ ગરીબ વર્ગની અલગ રાખી છે, ધનિક વર્ગની અલગ રાખી છે. એટલે કે આરબીઆઈ એવું કીધું છે કે ભાઈ ગરીબ વર્ગ હોય તો એની પાસેથી ધિરાણની સામે બાંહેધરી ઓછી લેવી અને ધનિક વર્ગ હોય એની પાસેથી બાંહેધરી વધારે લેવી. પછી બીજો પોઈન્ટ આપણે જોયો તો માર્જિનની જરૂરિયાત. એટલે કે બાંહેધરી પેટે ધિરાણ લઈ છીએ તો બાંહેધરી પેટે કોઈને કોઈ મિલકતો આપણે રજૂ કરીએ છીએ અથવા તો ધિરાણ આપણે માંગીએ છીએ તો માંગેલી લોનના અથવા તો ધિરાણ પેટે રજૂ કરેલ મિલકતના અમુક ટકા જેટલી જ રકમ આપણને પ્રાપ્ત થાય છે, બરાબર, અમુક ટકા રકમ બેંક પોતાની પાસે રાખે છે જેને કહેવાય માર્જિન. ઉદાહરણ આપણે જોયું હતું કે ભાઈ 5 લાખની મિલકત આપણે રજૂ કરી છે અને 3 લાખ રૂપિયાનું આપણને ધિરાણ મળ્યું છે તો 2 લાખ રૂપિયા બેંકે પોતાની પાસે રાખ્યા, બરાબર. તો આ 2 લાખ રાખ્યા છે એ 2 લાખ શું છે તો કે માર્જિન છે, બરાબર. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે ધિરાણની ટોચ મર્યાદા. કે કોઈ એક વ્યક્તિ અથવા તો કોઈ એક એકમને વધુમાં વધુ કેટલું ધિરાણ આપવું એની મર્યાદા જે નક્કી કરવામાં આવે છે જેને કહેવાય છે ધિરાણની ટોચ મર્યાદા. અને ત્યાર પછી છેલ્લું સાધન આપણે ભણ્યા હતા ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ, બરાબર. કે દેશમાં તમામ પ્રકારના ધિરાણ માટે એટલે કે ટૂંકા સમયગાળાનું હોય, મધ્યમ ગાળાનું હોય, લાંબા ગાળાનું હોય તો એમાંય વ્યાજના દર છે જુદા જુદા હશે. પ્લસ ગરીબ વર્ગ હોય, ગરીબ ખેડૂતો હોય તો એને નહિવત વ્યાજના દરે ધિરાણ આપવું, નીચા વ્યાજના દરે ધિરાણ આપવું. એની સામે ધનિક વર્ગ છે કે જે કારની ખરીદી કરે છે, મકાનની ખરીદી કરે છે તો એને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપવું, જે છે ભેદભાવયુક્ત અથવા તો ભેદ પારખું વ્યાજના દરની નીતિ. તો આવો આપણે પરિમાણાત્મક અને ગુણાત્મક 2 સાધનો નાણાકીય નીતિને આપણે ભણ્યા હતા. એની આવી રીતે એક વાક્યમાં સમજૂતી આપણે રજૂ કરવાની થાય. ક્લિયર? હવે ચેપ્ટરનો એક છેલ્લો પ્રશ્ન આજે આપણે ભણવાનો બાકી છે. જે પ્રશ્ન તમે લખ્યો છે શિડ્યુલ્ડ બેંક વિશે. કેવી તો કે શિડ્યુલ્ડ બેંક વિશે માહિતી આપો. આ 2 અથવા તો 3 માર્ક માટેનો પ્રશ્ન છે અને ખાસ અગત્યનો પ્રશ્ન શિડ્યુલ્ડ બેંક એટલે શું. તો સૌ પ્રથમ આપણે એનો અર્થ જોઈએ કે શિડ્યુલ્ડ બેંક એટલે શું છે. તો કે રિઝર્વ બેંકની 1934ના ધારાની લગભગ ચોથો પ્રશ્ન આપણે શરૂ કર્યો ત્યારે આરબીઆઈ વિશેની એક વિશિષ્ટ સમજૂતી આપણે જોઈ હતી, બરાબર. કે 1934ના ધારાની બીજી અનુસૂચિ મુજબ 1935માં 5 કરોડ રૂપિયાના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈની સ્થાપના થઈ હતી અને 1949ના વર્ષની અંદર એનું રાષ્ટ્રીયકરણ થયું હતું, બરાબર. તો એ 1934ના ધારાની એટલે કે કાયદાની બીજી અનુસૂચિ, અનુસૂચિ એટલે યાદી મુજબ સ્થપાયેલી સંસ્થા, બરાબર, જેને કહેવાય શિડ્યુલ્ડ બેંકો. કેવી બેંકો કહેવાય તો કે શિડ્યુલ્ડ બેંકો, બરાબર. ફરીથી અર્થ જુઓ કે રિઝર્વ બેંકની એટલે કે આરબીઆઈની સ્થાપના કયા કાયદાથી થઈ છે તો કે 1934ના કાયદા મુજબ થઈ છે. તો રિઝર્વ બેંકની 1934ના ધારાની બીજી અનુસૂચિ, અનુસૂચિ એટલે કે યાદી મુજબ સ્થપાયેલી સંસ્થાઓ છે જે સંસ્થાઓને શિડ્યુલ્ડ બેંક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે એ અર્થ આપણે કદાચ ન લખીએ તો એમ પણ કહી શકાય કે ભાઈ 1934ના ધારાની રિઝર્વ બેંકના 1934ના ધારાની બીજી અનુસૂચિ મુજબ અથવા તો બીજી અનુસૂચિમાં પ્રવેશ પામેલી, બરાબર. તો એનો અર્થ એવો કે ભાઈ 1934નો જે કાયદો છે અને એ કાયદાની બીજી અનુસૂચિમાં જે નિયમો છે એ નિયમોને અનુસરતી એટલે કે એને ધ્યાનમાં રાખી અને સ્થપાયેલી જે સંસ્થાઓ છે જે સંસ્થાઓને શિડ્યુલ્ડ બેંકો તરીકે ઓળખવામાં આવે છે,
તો આનો અર્થ થયો કે રિઝર્વ બેંકની 1934ના ધારાની બીજી અનુસૂચિ મુજબ સ્થપાયેલી સંસ્થા અથવા રિઝર્વ બેંકના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામેલી સંસ્થાઓ, જેને કહેવાય શિડ્યુલ્ડ બેંકો. હવે એ શિડ્યુલ્ડ બેંકો શું છે? તો કે શિડ્યુલ્ડ બેંકો છે એ વેપારી બેંકો ભારતની અંદર મોટે ભાગે જાહેર ક્ષેત્રની એટલે કે સરકાર હસ્તકની, દાખલા તરીકે SBI છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તો એ જાહેર ક્ષેત્રની બેંક છે. અને ખાનગી ક્ષેત્રની અંદર કામ કરતી જોવા મળે છે. ખાનગી ક્ષેત્ર એટલે કે વ્યક્તિગત માલિકીની બેંકો છે, દાખલા તરીકે HDFC છે, ICICI છે, તો એ ખાનગી ક્ષેત્રની બેંકો છે, પ્રાઇવેટ બેંકો છે. એટલે ભારતમાં વેપારી બેંકો છે એ જાહેર ક્ષેત્રની છે અને ખાનગી ક્ષેત્રની પણ છે. બીજું એનાથી આગળ કીધું કે ભાઈ 1991 પછી 1991 જે 1991ના આર્થિક સુધારા છે, જે આપણે 11મા ધોરણની અંદર ભણ્યા હતા, બરોબર, કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, ખાસ કરીને જે વિદેશી મૂડીરોકાણકારો છે એને વધારે અંકુશ મુક્ત વાતાવરણ છે 91 પછી થયું છે. એટલે 91 પછી ભારતમાં ખાનગી ક્ષેત્રની અંદર કેટલીક વિદેશી બેંકો છે એ પણ કામ કરતી થઈ છે, બરોબર. ત્યાર પછી કીધું કે ભારતની અંદર અસંગઠિત ક્ષેત્રોમાં, હવે અસંગઠિત ક્ષેત્રની અંદર બેંકો જેવી નાણાકીય સંસ્થાઓ છે જેને આપણે ફાઇનાન્સ પેઢીઓ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અસંગઠિત ક્ષેત્રની અંદર બેંકો જેવી જ, જેને સહકારી મંડળીઓ પણ આપણે કહી છીએ અથવા તો પેઢીઓ પણ કહી છીએ, કે જે બેંકો જેવું જ કામ કરે છે, ગ્રાહકોને ધિરાણ આપે છે, એમની પાસેથી થાપણો સ્વીકારે છે, બરાબર. તો એ અસંગઠિત ક્ષેત્રમાં બેંકો નથી પણ બેંકો જેવી સંસ્થાઓ છે, બરાબર, કે જે બેંકો જેવું જ કામ કરે છે. તો એમાં બેંકો જેવી સંસ્થાઓ અને કેટલીક દેશની અંદર સહકારી બેંકો છે એ પણ ભારતની અંદર કામ કરે છે, બરાબર, જે પણ 1934ના ધારાની બીજી અનુસૂચિ મુજબ કામ કરે છે. એટલે કે RBIના અંકુશો હેઠળ કામ કરે છે, RBIના નિયમોને આધીન કામ કરે છે. અને ત્યાર પછી છેલ્લે કીધું છે કે આ બધી જ બેંકો હોય, જાહેર ક્ષેત્રની હોય, ખાનગી ક્ષેત્રની હોય, દેશમાં કામ કરતી વિદેશી બેંકો હોય, પછી બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ હોય, સહકારી ક્ષેત્રની બેંકો હોય, એ બધી જ બેંકોએ RBIના બધા જ નિયમો અને બધા જ ધોરણો છે કે ભાઈ RBI જે ક્ષેત્રમાં ધિરાણની દિશા દર્શાવે છે તો એ ક્ષેત્રમાં એને વધારે ધિરાણ કરવું જરૂરી બનશે. RBI જે વ્યાજના દર નક્કી કરે છે એ વ્યાજના દરોનું એણે પાલન કરવું પડે છે, બરાબર. નાણાંનો પુરવઠો છે એ નાણાંનો પુરવઠો, શાખ સર્જન, આ બધી જ કામગીરીની અંદર RBIના નિયમો અને RBIના ધોરણો છે, એટલે કે એના જે સ્તર છે, સપાટીઓ છે, એનું બધી જ બેંકોએ જાહેર, ખાનગી, વિદેશી, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, જેને આપણે RRBS રિજનલ રૂરલ બેંક્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીમાં આપણે પ્રાદેશિક ગ્રામીણ બેંકો તરીકે ઓળખીએ છીએ, પણ એ મોટાભાગની સહકારી ધોરણે કામ કરતી બેંકો છે, બરાબર. તો એ બધા જ નિયમો અને ધોરણો છે જેનું પાલન એણે કરવું પડે છે. આ છે શિડ્યુલ્ડ બેંક વિશેની માહિતી. આ મુદ્દો પૂરો થાય એટલે તમે નીચે ચાર્ટ લખેલો હશે. વેપારી બેંકોની અંદર જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો, ત્યાર પછી ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો, એટલે કે RRBS રિજનલ રૂરલ બેંક્સ, બરાબર. અને એક બાજુ લખ્યું છે સહકારી ક્ષેત્રની બેંકો. તો આ થયું શિડ્યુલ્ડ બેંકો વિશેની માહિતી. ફરીથી જુઓ. સૌપ્રથમ અર્થ, શિડ્યુલ બેંક એટલે શું? તો કે રિઝર્વ બેંકની 1934ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામતી બેંકો અથવા બીજી અનુસૂચિ મુજબ સ્થપાયેલી સંસ્થાઓ, જેને કહેવાય શિડ્યુલ્ડ બેંકો. પછી શું કીધું? તો કે વેપારી બેંકો ભારતની અંદર જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રોની બેંકો ભારતમાં કામ કરે છે. પછી 1991ના આર્થિક સુધારા પછી, બરાબર, 1991ના આર્થિક સુધારા પછી ખાનગી ક્ષેત્રની અંદર ભારતમાં વિદેશી બેંકો પણ કામ કરતી જોવા મળે છે. પછી અસંગઠિત ક્ષેત્રોની અંદર કે જે બેંકો નથી, સરકારી બેંકો નથી, પણ બેંકો જેવી નાણાકીય સંસ્થાઓ છે કે જે બેંકો જેવું કામ કરે છે, અને કેટલીક સહકારી બેંકો છે, દાખલા તરીકે રાજકોટ નાગરિક બેંક છે, તો એ સહકારી ક્ષેત્રની બેંક છે, તો એ પણ ભારતની અંદર RBIના અંકુશ હેઠળ કામ કરે છે.
તો આવી બધી જ બેંકો છે કે જે બેંકોને છેલ્લા મુદ્દાની અંદર આપણને કીધું કે આરબીઆઈના બધા જ નિયમો છે અને બધા ધોરણો છે કે જેનું એને ચોક્કસપણે પાલન કરવું પડે છે. અહીંયા ચોથું ચેપ્ટર બેન્કિંગ અને નાણાકીય નીતિ છે કે જે આપણે સંપૂર્ણપણે પૂર્ણ થઈ છે. હવે આ ચેપ્ટરના 2 માર્કના 1 માર્કના પ્રશ્નો છે સ્વાધ્યાયની અંદર ફેરબુકમાં તમે લખેલા હશે, એટલે વ્યવસ્થિત આ આખું ચેપ્ટર છે ક્લિયર કરી લેજો. બધા જ 2 માર્કના પ્રશ્નો છે સ્વાધ્યાયના, ખાસ આપણે ફૂદડી કરેલા પ્રશ્નો હશે એ બધા પ્રશ્નો છે એ તૈયાર કરી લેજો. અને આ ઉપરાંત સ્વાધ્યાયના MCQ અને 1-1 માર્કના પ્રશ્નો છે એ પણ વ્યવસ્થિત તપાસી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર નવું ચેપ્ટર આપણે શરૂ કરશું. 6થું ચેપ્ટર છે જે તમારે કદાચ રાઇટિંગ કરેલું હશે, બેરોજગારીનું ચેપ્ટર છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂ કરી દઈશું. જય શ્રી કૃષ્ણ.